हेलो विद्यार्थी मित्रों, આપણે ગઈ વખતે એન્થાલ્પી ફેરફારની આપણે વાતો કરી। આજે આપણે થોડાક આગળ જઈ રહ્યા છે। જો પ્રક્રિયા એન્થાલ્પી તમારે શોધવી હોય તો નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો શું કરવાનો ભાઈ? બાદ કરવાનો, બરાબર છે। એને આધારિત આપણે પહેલા દાખલો જોઈ લઈએ। આપણે સ્વાધ્યાયનો 6.12 તમને પ્રક્રિયા આ આપી છે N2O4 વત્તા 3COG giving N2O વત્તા 3CO2G। આના માટે આ પ્રક્રિયા માટે તમારે ડેલ્ટા RH પ્રક્રિયા એન્થાલ્પી શોધવી છે। તમને બધાની સર્જન એન્થાલ્પી આપેલી છે। સર્જન એન્થાલ્પી એટલે શું? હમણાં આપણે આના પછીનો ટોપિક એ જ છે। બધાની સર્જન એન્થાલ્પી આપી છે અને ડેલ્ટા RH શોધવો છે મારે। શું કરીશ ભાઈ? ડેલ્ટા RH બરાબર નિપજોની સર્જન એન્થાલ્પી નો સરવાળો માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી નો સરવાળો। ચાલો નિપજ બાજુ કોણ છે ભાઈ? ડેલ્ટા H ઓફ N2O મોલ સંખ્યા આપણે ક્યાં લખીએ છીએ? આગળ જો તગડો મેં આગળ લખ્યો ડેલ્ટા H ઓફ CO2 માઇનસ પ્રક્રિયકોમાં ડેલ્ટા H ઓફ N2O4 સર્જન એન્થાલ્પી વત્તા આ ત્રણ આગળ લખ્યા ડેલ્ટા H ઓફ CO, બરાબર। ચલો બધા જ મૂલ્યો તમને રકમમાં આપી દીધેલા છે। N2O ની વેલ્યુ કેટલી આપી છે ભાઈ તમને? N2O ની વેલ્યુ અનુક્રમે 81 છે N2O ની। CO2 ની કિંમત આપી છે તમને -393। N2O4 ની કિંમત આપી છે 9.7। 3 CO ની કિંમત તમને આપેલી છે 110 માઇનસ આપી છે। બસ આનું તમારે સાદરૂપ આપવાનું છે। સાદરૂપ આપશો તો 777.7 કિલો જૂલ મળે। ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ છે। તમારે નિપજમાંથી પ્રક્રિયકોની કિંમત શું કરવાની છે ભાઈ? બાદ કરવાની છે। ઓકે, ચલો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ નવા ટોપિક તરફ। પ્રમાણિત સર્જન એન્થાલ્પી। એની સંજ્ઞા છે F લખવાનો આપણે ભાઈ। જો આમ તો આ પ્રમાણિતની નિશાની છે F ફ્યુઝન। F સર્જન એન્થાલ્પી। સર્જન એટલે બનવું ભાઈ, પ્રમાણિત સ્થિતિમાં બનવું। એક મોલ સંયોજન એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું। બહુ સિમ્પલ છે વ્યાખ્યા। શું કીધું? એક મોલ સંયોજન એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, બરાબર। ચલો 1 મોલ
1 મોલ પદાર્થ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત અથવા સ્થાયી અવસ્થામાંથી બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. આપણે પાણીની વાત કરવી છે. બોલો, મારે 1 મોલ સંયોજન પાણી મારે બનાવવું છે. પ્રમાણિત સ્થિતિ એની લિક્વિડ છે. 1 મોલ સંયોજન એમાં રહેલા તત્વો, બોલો પાણીમાં કયા કયા તત્વો છે? તો એક તો હાઇડ્રોજન છે અને બીજું ઓક્સિજન છે. હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ હાઇડ્રોજન વાયુ હોય, ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ O2 વાયુ હોય. સમીકરણમાં અહીંયા 1 મોલ જ રાખવાનું છે, એટલે અહીંયા મારે અડધો લખું બેલેન્સ કરવું હોય તો ભાઈ. ત્યારે અહીંયા જે કંઈ એન્થાલ્પીમાં ફેરફાર થાય છે, 1 મોલ પાણી બને છે ત્યારે એન્થાલ્પીમાં ફેરફાર દાખલા તરીકે -285.8 કિલો જૂલ જેટલી ઉષ્મા મુક્ત થાય છે. તો આ પાણીની સર્જન એન્થાલ્પી -285.8 કિલો જૂલ પ્રતિ મોલ લખો તો મોલ ઇન્વર્સ એમ કહી શકો. શું કીધું ભાઈ ફરીથી? 1 મોલ પાણી એમાં રહેલા ઘટક તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર -285.8 છે. એનો અર્થ કે પાણીની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી કહેવાય ભાઈ? -285.8. ચલો, એ જ પ્રમાણે તમે ગ્રેફાઇટ એટલે કાર્બન અને હાઇડ્રોજન ભેગા કરી અને મિથેન બનાવવું છે. દાખલા તરીકે મારે બીજું ઉદાહરણ આપું. મિથેન. બોલો, 1 મોલ, અહીંયા એક જ રાખ, 1 મોલ સંયોજન એમાં રહેલા ઘટક તત્વો કોણ કોણ છે? કાર્બન છે અને હાઇડ્રોજન છે. કાર્બનની પ્રમાણિત સ્થિતિ સોલિડ છે, ઘન છે. હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ H2G છે. અહીંયા એક જ રાખવાનું, બેલેન્સ કરો તો અહીંયા 2 વડે ગુણું ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એ તમારી સર્જન એન્થાલ્પી કહેવાય. મિથેન માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી -74.81 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે મારે મિથેન બનાવવો હોય તો આટલી ઉષ્મા શું થાય ભાઈ? માઇનસનો અર્થ શું થાય ભાઈ? પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્મા મુક્ત થાય છે. ક્લિયર? મિથેનોલ, ઇથેનોલ તમારે બનાવવો હોય તો પણ તમે બનાવી શકો. દાખલા તરીકે ત્રીજું ઉદાહરણ, ઇથેનોલ. જોજો, ઇથેનોલ એટલે C2H5OH. C2H5OH ઇથેનોલ મારે બનાવવું છે પ્રમાણિત સ્થિતિમાં. 1 મોલ ઇથેનોલ મારે બનાવવું. ચલો, લિક્વિડ. બોલો, 1 મોલ ઇથેનોલ એમાં રહેલા ઘટક તત્વો, બોલો એમાં કયા કયા તત્વો છે ભાઈ? એમાં કયા કયા તત્વો છે? તો કે ભાઈ કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. કાર્બનની પ્રમાણિત સ્થિતિ ગ્રેફાઇટ સોલિડ, હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ H2G, ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ O2G. હવે અહીંયા એક જ મોલ રાખો એટલે જે કંઈ ફેરફાર કરો અહીંયા કરો. 2 કાર્બન 2 કાર્બન, હાઇડ્રોજન 5 ને 1 6, 3 દુ 6, ઓક્સિજન 1 1/2. ત્યારે ડેલ્ટા F માઇનસ
કેટલા છે અહીંયા -277.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો ઇથેનોલની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી કહેવાય ભાઈ? -277.7 277.7 છે. તો બહુ મસ્ત થઈ ગયું. બરાબર યાદ રાખજો. એટલે સર્જન એન્થાલ્પીનો અર્થ શું થાય? એક મોલ સંયોજન એમાં રહેલા જે ઘટક તત્વો જે છે એ એમની પ્રમાણિત સ્થિતિમાંથી બનવા જોઈએ. પ્રમાણિત સ્થિતિ એટલે યાદ રાખજો 25°C તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પદાર્થની જે સ્થાયી સ્થિતિ હોય, સ્થાયી સ્વરૂપ હોય એને આપણે પ્રમાણિત સ્વરૂપ કહીશું. તો આ પ્રમાણિત સર્જન એન્થાલ્પી થઈ ગઈ. એક વસ્તુ યાદ રાખજો ભાઈ, CaCO3 મારે બનાવવું છે. CaCO3 સોલિડ બનાવવું છે. આ શેમાંથી બને છે? તો CaO સોલિડ વત્તા CO2G માંથી બને છે. ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર દાખલા તરીકે -178.3 છે. તો આ CaCO3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આ કહેવાય નહીં. કે સાહેબ તમે કીધું જ ખરો આ 1 મોલ CaCO3 આમાંથી બન્યો છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, તો આ એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી થાય. પણ હકીકતમાં CaCO3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આટલી કહેવાય નહીં. કેમ ભાઈ? તો આ જે CaCO3 જે છે એ એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી નથી બન્યો, આ તો સંયોજનમાંથી બન્યો છે. 1 મોલ CaCO3 એ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનેલ નથી. તત્વોમાંથી નથી બન્યો, પરંતુ સંયોજનોમાંથી બનેલ હોવાથી CaCO3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી -178.3 કિલો જૂલ પ્રતિ મોલ કહેવાય નહીં. ખ્યાલ આવે છે? CaCO3 બન્યો છે ખરો 1 મોલ, પણ એ સંયોજનમાંથી બન્યો છે, પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બનેલ નથી. જેમ આ રીતે આ બધા બરાબર, આ બધા પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બને છે, એને સર્જન એન્થાલ્પી કહેવાય. આને સર્જન એન્થાલ્પી કહેવાય નહીં. બીજી એક વસ્તુ આપણે વ્યાખ્યામાં સ્પષ્ટ કહીએ છીએ, 1 મોલ પદાર્થ હોવો જોઈએ. એક કરતાં જો વધુ મોલ હોય તો પણ એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય નહીં. ઉદાહરણ આપું. ચલો ફરીથી HBr મારે બનાવવું જોજો. HBr શેમાંથી બનશે ભાઈ? H2 અને Br2 માંથી બનવાનું છે. H2 અને Br2 માંથી બને છે. ત્યારે ડેલ્ટા F 72.8 -178.3
હવે આ મેં પ્રક્રિયા લખી. એક વસ્તુ ચોક્કસ છે કે HBr એમાં રહેલા ઘટક તત્વો હાઇડ્રોજન અને બ્રોમિનની પ્રમાણિત સ્થિતિમાંથી જ બને છે. પણ કેટલા મોલ છે? 2 મોલ છે. આપણી વ્યાખ્યા શું કહે છે? 1 મોલ પદાર્થ એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, જેને આપણે સર્જન એન્થાલ્પી કહીશું. એટલે આ ખરી, પણ આ 2 મોલ માટે છે. આપણી સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું છે ભાઈ? 1 મોલ માટે. એટલે પ્રક્રિયામાં પ્રક્રિયામાં 2 મોલ HBr બને છે. સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા 1 મોલ માટે છે. માટે HBr ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી થાય ભાઈ? આ જે મૂલ્ય જે છે એ 2 મોલ માટે છે. 1 મોલ માટે કરવું હોય તો ભાગ્યા 2 કરી નાખો. તો ભાગ્યા 2 કરશો તો 36.4 માઇનસ 36.4 કિલો જૂલ પ્રતિ મોલ લખાય. બરાબર છે? એટલે આમ HBr ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઇનસ 36.4 કિલો જૂલ છે એમ તમે કહી શકો. બરોબર છે ભાઈ? જુઓ, આવો દાખલો તમારે સ્વાધ્યાયમાં 6.13 આપેલો છે. 6.13 આપેલો છે દાખલો. તમને આવી પ્રક્રિયા આપી છે N2G વત્તા 3H2G ગિવિંગ 2NH3G. આ પ્રક્રિયાની જગ્યાએ તમે આ પ્રક્રિયા આપી છે માઇનસ, આની કિંમત તમને રકમમાં આપેલી છે માઇનસ 92.4. ચાલો શરૂ કરીએ. બરાબર જોજો, આ એમોનિયા એમાં રહેલા ઘટક તત્વો હાઇડ્રોજન અને નાઇટ્રોજનની પ્રમાણિત સ્થિતિમાંથી જ બન્યા છે. એટલે એ વખતે એન્થાલ્પીનો ફેરફાર આટલો છે એટલે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તો કહેવાય. પણ એક્ઝેક્ટ વ્યાખ્યા શું છે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા? 1 મોલ માટે છે. અહીંયા સમીકરણમાં 2 મોલ એમોનિયા છે. સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પી 1 મોલ માટે હોય છે. એટલે ઉપરની જેમ જ, એટલે એમોનિયાની શું થશે ભાઈ? પ્રમાણિત સર્જન એન્થાલ્પી FH શું થશે ભાઈ? આને કેટલા વડે ભાગીશું ભાઈ? આપણે 2 વડે ભાગી શકો. બરાબર છે? 2 વડે ભાગી નાખો. બરાબર? 46.2 થશે કિલો જૂલ પ્રતિ મોલ, અથવા તો મોલ ઇન્વર્સ. છેદમાં ના લખવું હોય તો ઇન્વર્સ કરી નાખો, કંઈ ફરક પડતો નથી. તો યાદ રાખી, પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા 1 મોલ માટે છે. આ બંનેમાં 2 મોલ મળે છે નીપજ. બંને નીપજ એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી જ બને છે, પણ 2 મોલ મળે છે. એટલે આપણે હંમેશા પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા 1 મોલ માટે છે. એટલે એ જે મૂલ્ય મળે એને મેં 2 વડે ભાગી નાખે. 3 મોલ નીપજ મળતી હોય તો 3 વડે ભાગવાના. તો આપણને આ રીતે પ્રમાણિત સર્જન એન્થાલ્પી મળી જાય. ક્લિયર દોસ્તો? તમને આવો સ્વાધ્યાયનો 6.13 જોઈ ગયા આપણે. સ્વાધ્યાયનો 6.3 પણ આવો જ દાખલો છે, MCQ છે. MCQ શું કહે છે? બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં
બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં કેટલી લઈએ છે ભાઈ? શૂન્ય લેવામાં આવે છે, શૂન્ય હોય છે, શૂન્ય હોય છે. બરાબર છે ભાઈ? શૂન્ય લેવામાં આવે છે એટલે તમારો જવાબ સેકન્ડ હશે. હંમેશા યાદ રાખો દોસ્તો, હમણાં દાખલામાં બી ગણતરી કરીએ છીએ આપણે. દાખલામાં પણ બતાવું છું કે ભાઈ જે તત્વોની તમને પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપી હોય તો લખવાની, ના આપી હોય એની તમારે શું લેવાની ભાઈ? શૂન્ય. જે તત્વોની એન્થાલ્પી આપી હોય એને લખવાની કે સાહેબ અમને ખબર કેવી રીતે પડે કયા તત્વો પ્રમાણિત છે? પ્રમાણિત તત્વોની એન્થાલ્પી હંમેશા શૂન્ય હોય. પ્રમાણિત એન્થાલ્પી હંમેશા કેવી હોય ભાઈ? શૂન્ય હોય છે. બરાબર? એટલે જે તત્વોની એન્થાલ્પી તમને આપી ના હોય એ તત્વોની એન્થાલ્પી તમારે કેટલી લઈ લેવાની ભાઈ? શૂન્ય લઈ લેવાની. હવે થોડાક આગળ જઈ રહ્યા છે. ઉષ્મા રાસાયણિક સમીકરણો જોઈએ એ પહેલા એક કામ કરીએ આપણે. આ સર્જન એન્થાલ્પી ઉપરથી એક સરસ મજાનો દાખલો આપણે લઈ લઈએ. પહેલાં તો સર્જન એન્થાલ્પીનો એક દાખલો લઈ જ લઈએ. સ્વાધ્યાયનો તમારો 6.14 છે. 6.14 મિથેનોલની સર્જન એન્થાલ્પી તમારે શોધવાની છે અને 3 સમીકરણ તમને આપેલા છે. CH3OH મિથેનોલ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, એન્થાલ્પી અથવા ઉષ્મા એકનું એક જ છે. ગણો. તમને 3 સમીકરણ આપેલા છે ભાઈ. CH3OH લિક્વિડ વત્તા 3/2O2G ગિવિંગ CO2G વત્તા 2H2OL ડેલ્ટા RH -726 કિલો જૂલ પ્રતિ મોલ આપેલા છે. ચલો બીજું સમીકરણ તમને C ગ્રેફાઇટ વત્તા O2G ગિવિંગ CO2G ડેલ્ટા CH 393 આટલું આપ્યું છે. અને ત્રીજું સમીકરણ H2G વત્તા 1/2 O2G H2OL -286. ચલો આટલી વસ્તુ તમને આપેલી છે. આપણે શું શોધવું છે ભાઈ? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. આપણે વારંવાર કીધી વ્યાખ્યા, ફરીથી એકવાર બોલો. CH3OH મિથેનોલ ની સર્જન એન્થાલ્પી નું સમીકરણ આ રીતે બને ભાઈ. વ્યાખ્યા ફરીથી. મિથેનોલ છે ને, CH3OH લિક્વિડ. વ્યાખ્યા શું કહે છે ભાઈ? 1 મોલ સંયોજન, એમાં રહેલા ઘટક તત્વો કયા કયા છે? ઘટક તત્વો એક તો કાર્બન છે, કાર્બન ગ્રેફાઇટ છે, પછી હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એમની પ્રમાણિત સ્થિતિ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ બોલો. કાર્બનની પ્રમાણિત સ્થિતિ ગ્રેફાઇટ સોલિડ છે, હાઇડ્રોજનની H2G, ઓક્સિજનની O2G છે. સમીકરણ બેલેન્સ કરો. કાર્બન 1 જ છે, હાઇડ્રોજન 3 ને 1 4 એટલે 2 દુ 4, ઓક્સિજન 1/2 1 છે એટલે 1/2. આના માટે આપણે આ શોધવાની છે. બરાબર છે? સર્જન એન્થાલ્પી શોધવાની છે. તો તમારે શું કરવાનું છે ભાઈ? આ સમીકરણ
બનાવવા માટે તમને જે 3 સમીકરણ આપે છે એ 3 સમીકરણને તમારે ગોઠવવાના છે. આ પ્રમાણે આપેલા સમીકરણોને આપણે ગોઠવવાના છે. સાવ સિમ્પલ છે. ચાલો ગોઠવીએ. કેવી રીતે ભાઈ? જો બરાબર જોજો. મારે ડાબી બાજુ કાર્બન ગ્રેફાઇટ જોઈએ છે. ચલો કોઈ સમીકરણમાં છે? હા. બીજા સમીકરણમાં ડાબી બાજુ કાર્બન ગ્રેફાઇટ છે. ઓકે. પછી મારે ડાબી બાજુ 2H2 જોઈએ છે. ત્રીજા સમીકરણમાં H2 આપ્યો છે ડાબી બાજુએ, પણ મારે ડાબી બાજુએ 2H2 જોઈએ છે. અહીંયા એક છે એટલે આને હું 2 વડે ગુણીશ એટલે 2H2 થઈ જશે. ઓક્સિજન આપોઆપ સેટ થઈ જાય. ઓક્સિજનને જોવાનું નહીં. ઓક્સિજન 100% સેટ થાય. પછી મારે જમણી બાજુએ CH3OH જોઈએ છે. ચલો પહેલા સમીકરણમાં આપ્યું છે ખરું જમણી બાજુ CH3OH આપ્યું છે ખરું, પણ ડાબી બાજુ આપ્યું છે. આપણે જોઈએ છે જમણી બાજુ એટલે સમીકરણ એકને શું કરશો ભાઈ? ઉલટાવવાનું. એટલે સમીકરણ એકને ઉલટાવશો એટલે આ બાજુ આવી જશે. આને 2 વડે ગુણશો એટલે ડાબી બાજુ આવી જશે 2H2. આ તો એમને એમ છે. સરવાળો કરશો તો બધું ઉડી જશે. આ સમીકરણ જ રહેશે. જુઓ એટલે આ સમીકરણ મેળવવા માટે સમીકરણ એકને ઉલટાવી સમીકરણ 3 ને 2 વડે ગુણી ત્રણેય સમીકરણનો શું કરીએ ભાઈ? આપણે સરવાળો કરો કરતા. ચલો જુઓ પહેલાને આપણે ઉલટાવવાનું છે એટલે ડાબી બાજુનું જમણી બાજુ લખીશું અને જમણી બાજુનું ડાબી બાજુએ લખીશું. ડેલ્ટા H પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ. જો આ માઇનસ છે તો આ પ્લસ થઈ ગયું, અને જો પ્લસ આપ્યું હોય અહીંયા તો ઉલટાવો તો શું થઈ જાય ભાઈ? માઇનસ થઈ જશે. ચલો આ પહેલું ઉલટાઈ દીધું. બીજું તો એમને એમ જ લખવાનું છે, એને કંઈ ફેરફાર નથી કરવાનો. O2G ગિવિંગ CO2G અહીંયા ડેલ્ટા CH -303 અને ત્રીજાને 2 વડે ગુણીને લખવાનું છો. 2 વડે ગુણીએ છીએ એટલે 2H2. આ 2 વડે ગુણશો એટલે 1 O2 2H2O. હવે સમીકરણ તમે જ્યારે ગુણો ને ત્યારે આ ડેલ્ટા H ને પણ તમારે ગુણવો પડે ભાઈ. બરાબર છે? 2 વડે શું કરીશું ભાઈ? ગુણવાનું. 2 ગુણ્યા -286. 3 નો સરવાળો કરશો ને સાહેબ બધું ઉડી જશે અને આ સમીકરણ જ રહેશે. જુઓ આ CO2 ઉડી ગયા સામસામે, પછી આ 2H2 ઉડી ગયા. બરાબર? ચાલો વધુ ઘટું લખવા પ્રયત્ન કરીએ. આ C ગ્રેફાઇટ વત્તા 2H2 વત્તા ચલો આ 1 ને 1 2 ઓક્સિજન છે, 2 O2 છે અને સામે 3/2 એટલે 1.5 O2 છે, એટલે આ બાજુ 1.5 O2 છે, 1.5 O2 છે અને આ બાજુ 2 O2 છે, એટલે આ બાજુ કેટલા O2 રહે ભાઈ? અડધો O2 રહે બાકી. ચલો આ CH3OH લિક્વિડ. ચલો આ ખ્યાલ આવ્યો? આ 1.5 O2 છે અને આ બાજુ 2 O2 છે એટલે 1.5 રહેશે. અહીંયા તમારે આ બંનેનો સરવાળો કરશો, નિશાની માઇનસ, અને એમાંથી આટલા શું કરો ભાઈ? તમારે બાદ કરો તો તમારો ફાઇનલ જવાબ -239 મળે છે. -239 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે? એટલે CH3OH ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી -239 કિલો જૂલ પ્રતિ મોલ છે એમ કહી શકો. બરાબર? આમ મિથેનોલ
ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી છે ભાઈ? -3239 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે એમ કહી શકો. ક્લિયર? તો સર્જન એન્થાલ્પી ક્લિયર ભાઈ દોસ્તો બધાને? ચલો પછી આપણે આવે છે ઉષ્મા રાસાયણિક સમીકરણો. ચલો ઉષ્મા રાસાયણિક સમીકરણો. ચલો એટલે જે સમતોલિત રાસાયણિક સમીકરણ જે છે એમાં તમને ઉષ્માના મૂલ્યો દર્શાવેલા હોય, એમની પ્રમાણિત સ્થિતિ દર્શાવેલા હોય એવા સમીકરણોને, એટલે જે સમતોલિત રાસાયણિક સમીકરણમાં ડેલ્ટા આરએચના મૂલ્યો પણ આપ્યા હોય અને એની ભૌતિક સ્થિતિ પણ દર્શાવેલી હોય એને આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું. એટલે સમતોલિત રાસાયણિક સમીકરણ કે જેમાં શું દર્શાવેલું હોય ભાઈ? ડેલ્ટા આરએચ ના મૂલ્યો અને તેમની ભૌતિક અવસ્થા. બસ સમતોલિત રાસાયણિક સમીકરણ કે જેમાં ડેલ્ટા આરએચ ના મૂલ્યો દર્શાવેલ હોય અને પદાર્થની ભૌતિક સ્થિતિ અવસ્થા દર્શાવેલ હોય તેવા સમીકરણને તેવા સમીકરણને આપણે શું કહીશું ભાઈ? ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું. ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું આપણે. બરાબર છે ભાઈ? ચલો દાખલા તરીકે આપણે એક સમીકરણ લખીએ કોઈ પણ, દાખલા કે ઇથેનોલ, તો એની ભૌતિક સ્થિતિ કઈ છે ભાઈ? લિક્વિડ. પછી 3O2G, O2 ની વાયુ 3 મોલ પણ લખેલા છે. 2 CO2G વત્તા 3 H2L લિક્વિડ. બરાબર? ચલો અહીંયા ડેલ્ટા H -1368 એક જ છે, 67 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. બરોબર? તો આ ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય, જેમાં આ પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ, નિપજોની ભૌતિક સ્થિતિ બતાવી છે. સમીકરણ સમતોલિત પણ છે, સમીકરણને સંતુલિત પણ કરેલું છે. તો આને
ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું. હવે આ ઉષ્મા રાસાયણિક સમીકરણ જે છે, આ જો આ માઇનસ નિશાની શું સૂચવે છે? ઋણ નિશાની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તે સૂચવે છે. હવે આ ઉષ્મા રાસાયણિક સમીકરણો જે છે એના માટે જરૂરી પ્રણાલીઓ શરતો જો પહેલાં તો સમીકરણ તમારે સમતોલિત હોવું જોઈએ. સમીકરણ સમતોલિત હોવું જોઈએ. બરાબર છે ભાઈ. પછી ડેલ્ટા RH નો એકમ કિલો જૂલ પ્રતિ મોલ હોવો જોઈએ. બરાબર છે ભાઈ. પછી તમારે શું કરવાનું ભાઈ? તમને સમીકરણ સપોઝ કે પુરોગામી પ્રક્રિયા માટે ડેલ્ટા RH નું મૂલ્ય આપેલું હોય, પ્લસ આપ્યું હોય, તો બોલો પ્રતિગામી પ્રક્રિયા માટે એનું મૂલ્ય શું થઈ જાય? ઊંધું થઈ જાય. એટલે પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકમાંથી શું બનાવવું ભાઈ? નિપજ. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા. પુરોગામી પ્રક્રિયામાં જેમ પ્રક્રિયકમાંથી નિપજ બનાવો છો, એમ પ્રતિગામીમાં નિપજમાંથી શું બનાવો ભાઈ? પ્રક્રિયક બનાવો. ચાલો, માટે ડેલ્ટા RH નું ની સંજ્ઞા વિરુદ્ધ હોય છે. વિરુદ્ધ હોય છે. કેવી રીતે? બધા આપણે ડિટેલમાં થોડુંક જોઈ લઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ N2 અને H2 ને ભેગા કરીએ. જોજો, N2G વત્તા 3H2G ગીવિંગ 2NH3G. આ પ્રક્રિયા છે. બોલો, આ પ્રક્રિયા માટે આપણને ડેલ્ટા RH નું મૂલ્ય દાખલા તરીકે -91.8 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો જો આ પુરોગામી પ્રક્રિયા લખી, પ્રક્રિયકમાં નિપજ. ચલો, પ્રતિગામી માટે ઊંધું, નિપજમાંથી પ્રક્રિયક 2NH3G માંથી N2G વત્તા 3H2G. તો આ સંજ્ઞા કેવી થઈ જાય ભાઈ? વિરુદ્ધ. આ માઇનસ છે તો આ પ્લસ થઈ જાય, અને પ્લસ આપી હોય તો માઇનસ થઈ જાય. પ્લસ આપી હોય તો માઇનસ થઈ જાય. ક્લિયર? ચલો, એક ઉદાહરણ લઈએ આપણે. Fe2O3 વત્તા પાણી. ચલો, બીજું ઉદાહરણ Fe2O3 વત્તા ચલો ને H2. સમીકરણ હું તમને લખી આપું છું. Fe2O3 વત્તા H2 ગિવિંગ Fe વત્તા H2O. આ સમીકરણ મેં લખ્યું. તો મારે શું કરવાનું ભાઈ? પહેલા તો બધાની ભૌતિક સ્થિતિ લખવી પડે. ભૌતિક સ્થિતિ લખવાની. એટલે અહીંયા ભૌતિક સ્થિતિ સહિત સમીકરણ સમતોલિત હોવું જોઈએ. ચલો, તો Fe2O3 જે છે એની ભૌતિક સ્થિતિ શું છે ભાઈ? ઘન છે. આ સોલિડ છે, આ વાયુ છે, આ સોલિડ છે,
આ લિક્વિડ છે. ભૌતિક સ્થિતિ દર્શાવી, સમીકરણ સમતોલિત હોવું જોઈએ. સમીકરણ સમતોલિત કરીએ આપણે આને. 3 3 દુ 6, ઓક્સિજન 3 3 થઈ ગયા, Fe2 થઈ ગયા. બરાબર છે. ચલો, આના માટે મારે ડેલ્ટા RH શોધવો છે. શું શોધવો છે ભાઈ આપણે? ડેલ્ટા RH આપણે શોધવો છે. જો તમને મૂલ્ય કોના કોના આપેલા છે ભાઈ? H2O નું મૂલ્ય -285.83 છે. આનું મૂલ્ય -285.83 આપ્યું છે. Fe2O3 નું મૂલ્ય તમને રકમમાં આપેલું છે, દાખલા તરીકે -824.2 છે. આટલું છે. અને તમારે આ પ્રક્રિયા માટે આ શોધવું છે. તો મેં તમને અગાઉ પણ કીધું છે કે ભાઈ પ્રમાણિત તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય. હવે જો આ બેની કિંમત આપી છે, આ હાઇડ્રોજન અને Feની કિંમત આપી નથી, તો બોલો આ હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ H2 છે, Feની પ્રમાણિત સ્થિતિ સોલિડ છે. બોલો એની કિંમત શું હોય ભાઈ? એન્થાલ્પીનું મૂલ્ય શું હોય? શૂન્ય હોય. બરાબર. આનું અને આનું મૂલ્ય શું હશે ભાઈ? શૂન્ય તમારે લેવાનું. આપણે અગાઉ કીધું ભાઈ, પ્રમાણિત તત્વોની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય. બસ પૂરું થઈ ગયું. તો શું કરશું ભાઈ આપણે? આના માટે ડેલ્ટા RH મારે શોધવો છે. શું લખશું? નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. પ્રક્રિયકોની એન્થાલ્પી. ચલો, નિપજ બાજુ કોણ છે? આ નિપજ છે. મોલ હંમેશા આગળ લખીએ છીએ, ડેલ્ટા H ઓફ Fe. જો પ્રમાણિત હોય તો આપણે પ્રમાણિત શબ્દ લખવાનો, નિપજોની પ્રમાણિત એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી ઉપર માઇનસ. ચલો, Fe2 વત્તા 3 ડેલ્ટા H ઓફ H2O માઇનસ પ્રક્રિયકોમાં ડેલ્ટા H ઓફ Fe2O3 વત્તા મોલ સંખ્યા હંમેશા આગળ લખે, ડેલ્ટા H ઓફ H2G. બધાના મૂલ્યો આપેલા છે. Feની કિંમત આપી નથી, એનું શું લઈ લઈશું ભાઈ? 0. H2O નું મૂલ્ય આપ્યું છે -285.83. Fe2O3 ની કિંમત આપી છે -824.2. O2 નું મૂલ્ય આપ્યું નથી, એટલે એનું શું લઈ લઈશું ભાઈ? 0. પ્રમાણિત તત્વોનું મૂલ્ય હંમેશા, પ્રમાણિત તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય. આનું સાદરૂપ આપશો તો -33.3 કિલો જૂલ પ્રતિ મોલ મળ્યું. હવે હું આ સમીકરણ દાખલા તરીકે 2 વડે ભાગી નાખું તો આ મૂલ્યને પણ મારે 2 વડે શું કરવાનું ભાઈ? ભાગવાનું. આપણે આગળ વાત કરીએ પ્રમાણે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં 2 મોલ એમોનિયા હતા તો આપણે 2 વડે ભાગ્યા, 2 મોલ HBr હતા તો 2 વડે ભાગ્યા. એટલે જો ઉપરોક્ત સમીકરણને 2 વડે ભાગવામાં આવે તો આ ડેલ્ટા RH નું મૂલ્યને પણ 2 વડે ભાગવા. દાખલા તરીકે ચલો ઉપરના સમીકરણ 2 વડે ભાગી નાખો તો 2 વડે ભાગીને લખું છો એટલે 1/2 Fe2O3 સોલિડ વત્તા 3/2 H2G. Fe 2 વડે ભાગે એટલે 1 થઈ ગયું,
વત્તા 3/2 H2O લિક્વિડ, આના માટે ડેલ્ટા આર એચ નું મૂલ્ય કેટલું થશે? -33.3 ભાગ્યા 2 બરાબર કેટલા થશે ભાઈ? 16 દુ 32 બરાબર, અને બીજા 8 એટલે કેટલા થશે ભાઈ? 33.3 ના અડધા લગભગ 16.6 કિલો જૂલ પ્રતિ મોલ થાય. તો સમીકરણને 2 વડે ભાગશો તો ડેલ્ટા એચ ને પણ તમારે 2 વડે શું કરવાના ભાઈ? ભાગવાના. ક્લિયર દોસ્તો? તો આ બધા થઈ ગયા ઉષ્મા રાસાયણિક સમીકરણના બધા શરતો કે ભાઈ સમીકરણ સંતુલિત હોવું જોઈએ, એકમ તમારો કિલો જૂલ પ્રતિ મોલ હોવો જોઈએ, બરાબર છે. પુરોગામી પ્રક્રિયા માટે અને પ્રતિગામી પ્રક્રિયા માટે ડેલ્ટા આરએચના જે મૂલ્યો હોય, મૂલ્યો એને જ હોય, માત્ર સંજ્ઞા બદલવાની વગેરે વગેરે. ઓકે, ચાલો છેલ્લે જોઈએ આપણે અગત્યનો પ્રશ્ન, હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. ચલો, હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. સાવ સિમ્પલ છે કે ભાઈ આપણને ખબર છે એન્થાલ્પી અવસ્થા વિધેય છે, બરાબર. હેઝે શું કીધું કે કોઈ પ્રક્રિયા તમે એક તબક્કામાં કરો કે એક કરતાં વધારે તબક્કામાં કરો, પણ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર હંમેશા અચળ રહે. શું કીધું ભાઈ? પ્રક્રિયા એક તબક્કામાં કરો કે એક કરતાં વધારે તબક્કામાં કરો તો પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર કેવો રહે ભાઈ? અચળ રહે. એટલે હું આ રીતે લખું છું, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એ દરેક તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલી હોય છે. પ્રક્રિયા એન્થાલ્પી એ દરેક મધ્યવર્તી તબક્કે, એમ બી લખીએ, દરેક મધ્યવર્તી તબક્કે થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે, જેટલી હોય છે. બરાબર છે ભાઈ? એટલે કે પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર હંમેશા કેવો રહે ભાઈ? અચળ રહે. ચલો જોજો, દાખલા તરીકે CO2 બે રીતે બને. બરાબર જોજો, CO2 બે રીતે બને છે. આપણે એક કામ કરીએ, C વત્તા O2 આપણે ચોપડીનું ઉદાહરણ લઈએ. ચલો,
સી ગ્રેફાઇટ વત્તા O2G ગિવિંગ CO2G. ચલો આ પ્રક્રિયા માટે મારે પ્રક્રિયા એન્થાલ્પી આપણે શોધવી છે. તો શું કરીશું ભાઈ, આપણે બે સમીકરણ લઈએ છીએ. ઉપરોક્ત પ્રક્રિયાની ડેલ્ટા RH શોધવા માટે આપણે બે સમીકરણ લઈએ છીએ. ચલો, સી ગ્રેફાઇટ વત્તા O2, સી ગ્રેફાઇટ વત્તા O2G ગિવિંગ CO2G ડેલ્ટા RH તમને -393.5 આપેલું છે. આ એક વસ્તુ આપી છે. પછી બીજું COG વત્તા 1/2 O2 1/2 O2 giving CO2G ડેલ્ટા RH તમને આપ્યું છે -283. સમજો બરાબર. આ બે સમીકરણ તમને આપેલા છે. હવે મારે શું કરવું છે ભાઈ, આ સી વત્તા O2 ગિવિંગ CO2 માટે ડેલ્ટા H -393.5 આપી છે. આ CO વત્તા 1/2 O2 ગિવિંગ CO2 માટે ડેલ્ટા RH નું મૂલ્ય 283 આપ્યું છે. આપણે શું કરીએ, સમીકરણ 2 ને પહેલા ઉલટાઈએ. બોલો, સમીકરણ 2 ને ઉલટાવશો તો શું થશે? શું થશે ભાઈ? ઊંધું. CO2G ગિવિંગ COG વત્તા 1/2 O2G. આપણે અગાઉ કીધું એ પ્રમાણે ડેલ્ટા RH નું મૂલ્ય એનું એ જ રહે, સંજ્ઞા પ્લસની માઇનસ થઈ જાય, અને માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આ તમારું સમીકરણ 3 થઈ ગયું. ચલો, સમીકરણ 1 અને 3 નો સરવાળો કરીએ તો શું થાય? શું થશે ભાઈ? સમીકરણ 1 અને 3 નો સરવાળો કરો. સમીકરણ 1 સી ગ્રેફાઇટ બરાબર છે, 1 અને 3. જો શું થશે ભાઈ, આ O2 છે, સામે O2 છે, એટલે 1/2 તમારે O2 રહેશે ભાઈ, 1/2 O2G. આ ગ્રેફાઇટ એમને એમ લખ્યો, આ બાજુ O2, અહીંયા સામે અડધો, એટલે આ બાજુ અડધો રહેશે. આ CO2 ઉડી ગયા, સામે COG ડેલ્ટા RH. શું કર્યું ભાઈ? આ પહેલું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ 393.5 માંથી 283 આપણે બાદ કરી દઈએ તો -110.5 આવશે. ચાલો, ક્લિયર? હવે આપણે શું કરીશું ભાઈ, તો તમારે કોઈ પણ પ્રક્રિયા માટે તમારે શું કરવાનું છે? એક કામ કરીએ આપણે. આ સમીકરણ 1 જે છે ને, આના માટે આ બધા સમીકરણ મેં તારવી દીધા છે. જુઓ, હવે મારે દાખલા તરીકે આ સમીકરણ માટે મારે ડેલ્ટા RH નું મૂલ્ય શોધવું છે, તો હું શું કરી શકું ભાઈ? તો આ જે સમીકરણો જે તમને આપેલા છે, પહેલું
બીજું, ત્રીજું, આ જે ચોથું સમીકરણ બન્યું એમાંથી તમારે એવું સમીકરણ પસંદ કરો કે જેથી આ સમીકરણ મળે. ચલો, કાર્બન ગ્રેફાઇટ, બરોબર, કાર્બન ગ્રેફાઇટ તો છે જ. આપણે જો ડાબી બાજુ O2 જોઈએ ને જમણી બાજુ CO2 જોઈએ. કાર્બન ગ્રેફાઇટ આ સમીકરણ માટે ડાયરેક્ટ આટલું મળી જશે ભાઈ. એટલે આ સમીકરણ તમારે શોધવું હોય તો તમારે શું કરવાનું, તમને જે સમીકરણ આપ્યું છે આ C વત્તા 1/2 O2 ગિવિંગ COG અને CO વત્તા 1/2 O2 ગિવિંગ CO2G, આ બંનેનો તમે સરવાળો કરશો ને ભાઈ. C વત્તા 1/2 O2 ગિવિંગ CO2G, આ ડેલ્ટા RH માઇનસ 110.5 અને CO વત્તા 1/2 O2 ગિવિંગ CO2G, CO વત્તા 1/2 O2 ગિવિંગ CO2G માઇનસ 283.0. આ બંનેનો સરવાળો કરશો ને તમે. આ કયું સમીકરણ મેં લીધું ભાઈ? આ સી ગ્રેફાઇટ, આ ચોથું સમીકરણ છે, બરાબર, અને CO વત્તા 1/2 O2 આ બીજું સમીકરણ છે. આનો સરવાળો કરો 4 વત્તા 2 કરતા, જુઓ સી ગ્રેફાઇટ વત્તા આ CO ઉડી ગયા, આ 1/2 આખો થઈ ગયો, CO2G થઈ ગયા, અને આનો તમે સરવાળો કરશો ભાઈ, આનો સરવાળો એક્ઝેક્ટ આટલો આવશે માઇનસ 393.5. તો સમીકરણ 1 મેળવવા માટે, સમીકરણ 1 મેળવવા માટે સમીકરણ A મેળવવા માટે સમીકરણ 4 અને સમીકરણ 2 નો શું કરો ભાઈ? સરવાળો કરશો તો તમને ડેલ્ટા RH મળશે. ટૂંકમાં હેઝના ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા શું છે ભાઈ? તો તમે આવી કોઈ અજાણી પ્રક્રિયા હોય, એ અજાણી પ્રક્રિયા માટે તમારે પ્રક્રિયા એન્થાલ્પી શોધવી હોય તો આ રીતે જાણીતી પ્રક્રિયાઓનો તમે સરવાળો કે બાદબાકી કરીને તમે શોધી શકો છો. સરવાળો કે બાદબાકી કરીને તમે પ્રક્રિયા એન્થાલ્પી શોધવી હોય તો શોધી શકાય. ટૂંકમાં આ રીતે બી તમે કેવું જ કહી શકો. A to B માર્ગે જવા માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H1 હોય, B થી C માર્ગે જવા માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H2 હોય, C થી D માર્ગે જવા માટે ડેલ્ટા H3 હોય એન્થાલ્પી ફેરફાર, અને D3 A તરફ જવા માટે ડેલ્ટા H4 હોય એન્થાલ્પી ફેરફાર. તો કુલ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H અથવા ડેલ્ટા RH એ આ બધી જ એન્થાલ્પી ફેરફારનો શું કરવાનો ભાઈ? સરવાળા બરાબર હોય છે. બધાનો સરવાળો કરો. ટૂંકમાં પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય કે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, પરંતુ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર હંમેશા અચળ રહે. ટૂંકમાં પ્રક્રિયા જો એક જ તબક્કામાં મેં CO2 મેળવ્યો ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર -393.5 છે, અને CO2 આ બે જુદા જુદા તબક્કામાં મેળવ્યો ત્યારે પણ થતો એન્થાલ્પીનો ફેરફાર તો -393.5 છે, સરખો જ છે. ટૂંકમાં પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય કે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, પરંતુ પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર હંમેશા કેવું રહે ભાઈ? હંમેશા અચળ રહે.
અચરે. ક્લિયર દોસ્તો? તો અહીં આ પ્રશ્ન આપણો કમ્પ્લીટ પૂરો થાય છે. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ. બાકીનું આપણે આવતી વખતે ભણીશું. ઓકે મિત્રો, મળીએ. બાય.